મહેસાણાના બહુચરાજી મંદિરે દર વર્ષે ચૈત્રી પૂનમ ભરવા માટે લાખો શ્રદ્ધાળુ આવતા હોય છે। મોટાભાગના શ્રદ્ધાળુ પોતાના નિવાસસ્થાનથી પગપાળા બહુચરાજી માતાજીના મંદિરે જાય છે। બહુચરાજી જતા હાઈવે ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે અને સેવા કેમ્પો પદયાત્રીઓને સેવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે। જાણીએ। પટેલ દીપકભાઈ નટવરભાઈ 10 વર્ષથી સેવા કરીએ છીએ। 10 વર્ષથી સેવા કરીએ છીએ અને ત્યાંમાં ઠંડુ છે, ચા પાણી છે, નાસ્તો બી આપીએ છીએ અને આરામ કરવા માટે ગાદલા અને કુલર સામે કોઈ ફેક્ટરી કોઈને જમવાનું બનાવવું હોય તો સામે મારી ફેક્ટરીમાં જમવાનું બનાવીને ત્યાં રાતવાસો બી કરે છે અને આવી બધી સેવાઓ આપીએ છીએ। ચા તો સવારે જ આપીએ છીએ પણ આખો દિવસ ઠંડુ મળે છે। ચા સવાર પૂરતી જ આપીએ છીએ। ઠંડુમાં આ નંગ 3500 થી 5000 નંગ જતા રહે છે અને એ સાથે નાસ્તાના પેકેટ બી એટલા જતા રહે છે। આજે આ વખતે આ સંઘ 2 દિવસથી ચાલુ છે, કાલ સાંજ સુધી ચાલુ રહેવાનું। અત્યારે તો લગભગ 3000 માણસ અહીંથી નીકળી ગયો છે। જેમ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનું મહત્વ હોય છે, એવી જ રીતે બહુચરાજી મંદિરમાં ચૈત્રી પૂનમનું અનેરું મહત્વ છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બહુચરાજી મંદિરે પૂનમ ભરવા માટે જતા હોય છે। મારું નામ ગાયત્રી ઠાકોર છે। અમારા મેળાદજ ગામથી કડીના લગભગ 12 થી 13 વર્ષ સુધી છે। સાથે અમારા બધા ઘરના જ હોય છે। અહીંયાથી લગભગ 70 જેટલું હશે। બીજા દિવસે પહોંચી જઈએ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મોટા ભાગના લોકો આ મંદિરે પગપાળા દર્શન કરવા માટે જતા હોય છે। આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના પણ મોટા ભાગના તાલુકાના લોકો અહીં પગપાળા જતા હોય છે। કડી થોડ હાઈવે ઉપર પદયાત્રીઓને મંદિરે જતા તકલીફ ન પડે તે માટે અલગ અલગ સેવા કેમ્પો ઊભા કરાયા છે, જેમાં લોકોને નાસ્તો, ચા, પાણી જેવી સેવાઓ અપાય છે। આ ઉપરાંત પદયાત્રીઓ આરામ કરી શકે તે માટે પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।